નમસ્કાર મિત્રો, હું આજે છું કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ અને એમના ભોજન પ્રસાદ જ્યાં બને છે એમનો હું તમને વિડીયો બતાવું. જો અહીંયા અંદાજિત 30થી 40 હજાર માણસનું ભોજન પ્રસાદ અહીંયા બની રહ્યો છે. તો ચલો હું બતાવું. આ તમે જુઓ, ગરમા ગરમ પૂરી બની રહી છે અત્યારે. અને આ લાઈવ ખમણ, જો આ લાઈવ ખમણ અહીંયા બનાવવામાં આવી રહ્યા છે. આ છે શંકરભાઈ મહારાજ, એમણે રસોડું રાખ્યું છે. અને તમને પણ જો કોઈને આવા મોટા ઓર્ડરનું જો રસોડું રાખવું હોય તો શંકરભાઈનો તમે સંપર્ક કરી શકો છો. સરસ મજાનું ભોજન પ્રસાદ અહીંયા આ ખમણ લાઈવ ખમણ બની રહ્યું છે. આ રહ્યા તમે જોઈ શકો છો આ પૂરી. અને આ બાજુ તમને બતાવું દાળ અને શાક કેટલા મોટા તપેલા છે. આ ભાત, આ જુઓ અત્યારે આની અંદર છે શાક. જો કેટલું મોટું તપેલું છે શાકનું. અને આ છે દાળ, જુઓ આ રહ્યા દાળનું. હા, અને કાઢો છે નથી રહ્યા લે એવું. હા, જુઓ સ્વયંસેવક મિત્રોની મહેનત જુઓ તમે, સરસ મજાની મહેનત કરી રહ્યા છે. અને આ ખમણ, અને અહીંયાથી હું તમને ભોજનાલય બતાવું. જો આ લાઈવ ખમણ, પૂરી, અને મીઠાઈમાં છે આ બુંદી. ટ્રેલર ભરેલું છે આખું. અને જોડે છે ટોપરા પાક. ટોપરા પાકની ચોકી તૈયાર. બધું જ શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે. અને આ રસોડાના ઇન્ચાર્જ વડીલશ્રીઓ કે જેમને ખૂબ મહેનત કરી છે અને દર વર્ષે ખૂબ મહેનત કરે છે. દર વર્ષે આમનો સેવાનો અમૂલ્ય લાભ મળતો હોય છે. ખૂબ સેવા કરે છે આ બાપા. ખૂબ ખૂબ આભાર એમનો. અને આ બાજુ આ જુઓ લાટના ટ્રસ્ટીશ્રીઓ છે બધા. અત્યારે અમારા અરવલ્લીના સ્વયંસેવક મિત્રો અત્યારે રેસ્ટ કરી રહ્યા છે થોડો સમય માટે, પછી એમની પીરસવા જવાનું છે. જુઓ ભોજન વ્યવસ્થા કેટલી ચકાચોક હોય છે. આ બાપા આજે ફેરે અરવલ્લી ઝોનનો પીરસવાનો વારો છે, એટલે લક્ષ્મણ બાપા ને બધા. ને આ છે અમારા બાયડના સ્વયંસેવક મિત્રો, જેઓ બાયડથી આવ્યા છે પોતાનો અમૂલ્ય સમય કાઢીને પીરસવા માટે. આખા અરવલ્લીના બધા જ સ્વયંસેવક મિત્રો આ રીતનો પેસેજ રાખવામાં આવે છે અને એની અંદરથી ને ભોજન પ્રસાદ લઈ જવામાં આવે છે.